મારી ગાય શેઠ ન લઈ જાઓ. હું તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ. અરે તું શું દૂધે ધોઈને દેવાની હતી? એ તો હું ધોઈને વસૂલ કરી લઈશ. ચાલ હાક. મારી ટોપી. ગોરી તું? હા હું. આ ગામમાં ગોરી વિના તારી ટોપી કોણ ઉછાળવાનું તું? હે એ અધરમદાસ, ગાય મેલી દે. ટોપી તો ગઈ છે, હવે તારું ધોતિયું પણ. કાળું છું બરાબર. લે બેન લે. તરસ લાગી છે, પાણી આપો ને. છી 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 છી. તરસ લાગી છે બાપા. બ્રાહ્મણ પાસે પાણી માંગે. ઓમ હ્રીમ હ્રીમ હ્રીમ. લોટો સટ્ટ કરતો પટ્ટ ગયો પાણીમાં. કાકા 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 કોણ? ગોરી? ગોરી તું? એ બાળા ભામટા, સટ્ટ અને પટ્ટ મેલીને ઝટ કુવામાં પડી જા. મને બ્રાહ્મણના ડોકરા તરસ્યાની તરસ छिपाવવા લોકો પરબ બાંધે છે, પણ તારા જેવાને ડુબાડવા મેં આ કૂવો ગોત્યો છે. ડૂબી મર. થૂ. કેમ ભગના દીકરા, અહીં શું કરતો હતો? એ તો અમને સાતપાલી રમતા હતા. સાતપાલી કામ કરીએ, આપણે હાથ તાલી રમીએ. અરે બહુ મજા આવશે. હાથ તાલી રમીએ. શું વાત કરો છો? આ તો ધર્મ કરતા ધાડ પડી, ગોરીને કારણે ગાય ગઈ. અરે મને તો ડરાવીને ડુબાડી દીધો, અને મને સાતતાળી રમતો રોકીને કે હાલ હાથતાળી રમીએ. ફરીવાર આવું ન થાય જોવાનું કામ તમારું છે. સાંભળો છો ને પૂજારી, આ તો રોજની રામાયણ થઈ. હું તમને કહીને થાક્યો. આ છેલ્લી વાર કહી દઉં છું કે તમારી ગોરીએ ગામો ગોકીરો બોલાવ્યો છે, પણ ઈ છે કે ના? એ ભટકે એની વાના સેનારે.
ગોરી હું તો ગામડાની ગોરી. કંકુડી કઈ મોટી બેન. હા બાપા કેમ આજે આશીર્વાદ નો દીધા? કેમ આશીર્વાદ આપું બેટા? એમ કહું કે આવડી મોટી થઈને છોકરાઓની સાથે રમતી ફર, એમ કહું કે ધર્મદાસને હેરાન કર, બ્રાહ્મણ ભટ્ટોને સતા, શનાને પથમાં. આવા આશીર્વાદ દેવા માટે મેં તારી નાની બેનને અને તને અનાથ સમજીને મારા ઘરમાં આશીર્વાદ આપે છે બેટા. એ લોકોએ તમને ફરિયાદ કરી નહીં? એ લોકોએ નહીં, મુખીએ પણ ફરિયાદ કરી છે અને રોજ આવી ફરિયાદો સાંભળી સાંભળીને હું થાકી ગયો છું. અન્યાય સામે લડવું એ શું ગુનો છે? સારા કામ કરવાનું તમે જ તો મને શીખવ્યું છે. એ પણ શીખ્યું છે સારા કામની શરૂઆત ઘરથી જ થાય છે. પરોપકાર કરતા પહેલા આ તારી નાનકડી બેન કંકુ આંધળી છે, એના ઈલાજનો વિચાર કર્યો છે? બાપા હું આંધળી છું, હું તો મારી મોટી બેનની આંખોથી બધું જ જોઈ શકું છું.
કંકુ, બેટા, એક દિવસ તારા જ નહીં, આના સુખને ખાતર તારે પરણીને ઘર માંડવું પડશે. અને આવા પરાક્રમ કરીશ તો તારી સાથે ઘર કોણ માંડશે બેટા? બાપા, કોણ જાણે મારા હાથે ભમરો ચોંટ્યો છે, હું ઉછળા જ કરે છે. પણ હવે આજથી હું તોફાન મસ્તી નહીં કરું, છોકરાઓ સાથે પણ નહીં રમું. બસ. શાબાશ બેટા. અહીં તો તાળું મારી દીધું છે, આપણે અંદર રમશું કેવી રીતે? અરે મન્યા, ગોરીબેન હોય ને તો કમાનને લાત મારીને તોડી નાખે. ના મને લાગી શરત? બોલ કેટલા કેટલાની શરત? તું બોલ ને. ભીનું શું ચાલે છે? અરે ગોરીબેન, તમે આ કમાનને તોડી નાખો ને. શર્મા તો તીલા, મારાથી એવું ન થાય. હા ગોરીબેન, હું એ જ કહેતો હતો કે તમારાથી ન થાય. હા, બાપા કહેતા હતા કે હવે મારે હલ્લમ હલાડા ન કરવા જોઈએ. હવે હું મોટી થઈ ગઈ છું, હવે મારાથી છોકરા જોડે ન રમવું જોઈએ. ગોરીબેન, છોકરા ને છોકરીમાં શું ફેર? અલ્યા, છોકરીઓ તો આમ તને મૂછો ફૂટશે ને એટલે આપોઆપ સમજાઈ જશે. આ તમારા રમવાનો બંદોબસ્ત કરી દો. લો, રમો. હું જીતી ગયો, જીતી ગયો, જીતી ગયો, જીતી ગયો, જીતી ગયો. કાના, સંજોગો સામે લડવાની મારામાં તો પૂરી તાકાત છે, પણ મને તારો સાથ જોઈએ. તું જો મારી સાથે હોઈશ તો હું મારી નાની બેનને આંખો જરૂર અપાવી શકીશ. મને તારા પર ભરોસો છે કાના, મને તારા પર ભરોસો છે. ઇલાજ તો હર ચીજનો હોય છે બેટા, પણ એના માટે પૈસા તો જોઈએ ને. બાપા, તમારા આશીર્વાદ જો અમારી સાથે હશે તો શું નહીં થઈ શકે. ઠીક છે બેટા, કાલ રક્ષાબંધન છે, મંદિરમાં ઠીક ઠીક આવક થશે. જે કઈ મળે એ લઈને તું કંકુને લઈને અમદાવાદ જજે. સૌ સારાવાના થશે બેટા. ઠીક છે બાપા. લ્યો, મને પણ એક રાખડી આપો. કઈ આવે? હા. લ્યો. કા ગોરી, રાખડી લેવા આવી છું. હાસ તો પણ ભાઈ તો છે નહીં, તો પછી કોને બાંધીશ? ભાઈ હોય કે ના હોય, પણ સ્ત્રીના હૈયામાં બેનનો હેત તો હોય જ છે ને. અરે, હેતના હાકોટા સાંભળીને જ ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીના ચીર પૂરવા ગયા હતા. એ ક્યાં સગપણના ભાઈ હતા કે? તે તો કાનકુવાને રાખડી બાંધીશ. હાસ તો. ચાલ ચંપા, ચાલ. આપણા ભાઈ આપણી રાહ જોતા હશે. આવડી આપજો. લ્યો.
સોનાનો જણ્યો ભાઈ તો મારી છે નહીં, પણ તારી દયા હશે તો આપણા મોટા જગતમાં ભાઈનું હેત તો મળશે જ. અને નહીં મળે તો કઈ નહીં, તારા જેવો ભાઈ કોને મળવાનો? તો હું ખરેખર નસીબદાર છું. નસીબદાર તો ખરી. તારા જેવી રસ્તે રખડતી છોકરી પર મારા જેવા ખાનદાનની નજર પડી. અહીં શું કામ આવ્યો છે? જ્યાં તું હોય ત્યાં હું હોઉં જ ને. આગો ખસ ને રસ્તો મેલ. રસ્તો તો હમણાં મેલી દઉં, પણ તારા હૃદયના ધબકારા ગણ્યા સિવાય મારો જીવ હેઠો નથી બેસતો ગોરી. જોઉં છું આજ તને કોણ છોડાવે છે. જોયું ગધેડા, મને બચાવવા વાળો તો 1000 હાથ વાળો મારો ભાઈ બેઠો છે, પણ જોઉં છું કે આજે તને કોણ બચાવે છે. ધર્મનો નાશ થઈ ગયો ધર્મદાસ. નીતિ નેર મુકાઈ ગઈ મુખે. કળિયુગ કળિયુગ નહીં તો બીજું શું વળી. એક રખડેલ છોડી આખા ગામને રંજાડતી ફરે, ગમે એને મારતી ફરે. પૂજારી બાપા, તમે આશરો આપ્યો છે ને એટલે અમે કઈ બોલ્યા નથી. હવે તો હદ થાય છે મુખે. ચૂપ રહેવાના નથી. 100 વાતની એક વાત કે આ ગામમાંથી ગોરી હવે જવી જ જોઈએ. મુખી, તમે શું મને આ ગામમાંથી કાઢવાના હતા? મને પોતાને જ આ ગામનો ખપ નથી. નાનપણથી સાંભળતી આવી છું કે જ્યાં ગામ હોય ત્યાં ગંદવાડ તો હોય જ, પણ મોટી થઈ ત્યારથી જોઉં છું કે આ ગામ આખું ગંદવાડાની કમાણ છે. કમાણ જ્યાં અન્યાય સામે લડનારો ગુનેગાર ગણાય, જ્યાં બેન દીકરીની ઇજ્જત હારે રમનારાને પીતવામાં પાપ લેખાય, એવા ગામમાં મારે નથી રહેવું, સમજ્યા? દીકરી, પાપા, તમારા જેવા પવિત્ર માણસને મારે કારણે બદનામ કરવામાં આ લોકો પાછું વળીને નહીં જુએ. અને હું તો કંકુને લઈને જવાની જ હતી. પાપા, તમે અમને અનાથોને આશરો આપ્યો, નાનપણથી મોટા કર્યા, એનું ઋણ તમે નહીં ચૂકવી શકીએ, પણ તમે જે સંસ્કાર આપ્યા છે એ જાળવી રાખીએ એવા આશીર્વાદ આપો બાપા. દીકરી, ઉપરવાળો હંમેશા તારી સાથે રહેશે બેટા. તને મારે ચીજ છે પાપા. બેટા. કેવું છે અમદાવાદ? અરે સ્ટેશન જ આખા ગામ જેવું છે, તો ગામ તો કોણ જાણે કેવું હશે. અરે બેન, અજાણ્યા માણસો અટવાઈ જાય એવું છે આ શહેર. નવા લાગો છો. હાસ તો પહેલી જ વાર આવી છું અમારી બેનની આંખનું ઓપરેશન કરાવવા. અરે બેન, તમારા જેવા માટે તો મેં સેવાશ્રમ ખોલ્યો છે. ચાલો મારા આશ્રમમાં, ત્યાં બધી જ વ્યવસ્થા થઈ જશે. રિક્ષા. અરે પણ રિક્ષા અમે. અરે બેન, ભાઈ સાથે હોય પછી ગભરાવાની કાંઈ જરૂર નથી. લાવ. રક્ષામાં આ શહેરના લોકો તો કેટલા સારા છે. આવો ભાઈ, આવો. ચાલો ભાઈ. આવો બેન, આવો. હાલ કંકુ. સંભાળીને પગથિયા છે. આવો બેન, આવો. આ સેવાશ્રમ છે. અહીંયા બધી જ જાતની સેવા આપવામાં આવે છે. તમે અહીંયા જરા ઉભા રહો, હું બી વ્યવસ્થા કરીને આવું. સારું. અરે કેવડું મોટું છે આશ્રમ તો. નમસ્તે. એ ભાઈ, આ કોણ છે? અમે બધા તો જનતાના સેવકો છીએ. બહારગામથી જોખમનો બોજો લઈને અમદાવાદ આવતા અજાણાનો ભાર હળવો કરવો
એ અમારું કામ છે અને અમારા બધા સેવકોના આ સરદાર છે ટોની. મકરણી, યસ બોસ. આ છોકરી એની આંધળી બેનનો ઈલાજ કરાવવા અહીં આવી છે. કેટલો માલ છે એની પેટીમાં? જોઈ લઉં છું બોસ. કહું છું છોડી દે મને, છોડી દે મને, છોડ કહું છું. નહીં, નહીં. ખબરદાર જો મારી પેટી ખોલી છે તો રેવા દે મારા પૈસા. કહું છું રેવા દે મારા પૈસા. બોસ, નહીં, મારા પૈસા. આટલા દાગીનાને થોડા ઘણા રૂપિયા છે. બેનની આંખોનો ઈલાજ કરાવવા આવી છો ને માત્ર આટલા જ રૂપિયા લઈને આવી છો? સમજાવો તો રત. મકરણી, યસ બોસ. આ પૈસા સેવક રામને બક્ષિસમાં આપી દે. લ્યો ભાઈ સેવક રામ. નહીં, મારા પૈસા. સેવક રામ, આ વરત કમજાત નથી પણ જાતવાન છે, જાતવાન. માં કસમ, અરે માની કસમ ખાનાર આગો રે. લાગે છે ચાબુકનો ઉપયોગ કર્યા વિના જાતવાન ઘોડી કાબુમાં નહીં આવે. ઘોડી ના સાથીઓ, લઈ ચલો એને મારા રૂમમાં. ત્યાં એનો અવાજ કોઈ નહીં સાંભળે. આજે હું તને જીવતો લઈ તારી તો સિકંદર, આજે બીજી વાર તે મારા અડ્ડા પર હાથ નાખ્યો છે. તારી સાથે મારે કઈ દુશ્મની છે? અરે તારા જેવા મવાલી સાથે આખી આદમ જાતને દુશ્મની હશે તો આની મારા જીવતા ઓરતની ઇજ્જત તૂટાય મારાથી ક્યારેય નહીં છોવાય. હવે બીજી વખત ક્યારેય જો આવી હરકત કરીશ ને તો આ લત્તામાંથી તારું નામો નિશાન મિટાવી દઈશ, સમજો? તમારું ઘણું ઘણું ઉપકાર. શહેરમાં નવી આવી લાગે છે. હા, તારે ક્યાં જવું છે? ચાલ ચાલ, હું તને મૂકી જાઉં. આ શહેરમાં તો શું, પણ આ દુનિયામાં પણ અમારું કોઈ નથી. આજે તમે ના આવ્યા હોત તો કોણ જાણે શું એ થાત. થોડા ઘણા પૈસા હતા
પણ આ લોકોએ છૂટવી લીધા. ફિકર નહીં કર, અલ્લાહ બહુ મોટો છે, એના ઉપર ભરોસો રાખ અને ચાલ ચાલ મારી સાથે. જી વિચારે છે શું? ચાલ મારી સાથે. ચાલ. આવ બેન, જોજે. આવ. આ છે મારું નાનકડું ઘર. આ છે મારી બેન મરિયમ. ખુદા એને પ્યારી કરી લીધી. કોઈ બાત નહીં, એક બેન લઈ લીધી, બે બેન આપી પણ દીધી. શું થયું તું એને? આપઘાત. હા? કોઈ બદમાશો એની ઇજ્જત લૂંટી અને બિચારી નદીમાં કૂદીને આપઘાત કર્યો. અલ્લાહની બંદગીને ઇન્સાનના ઈમાન સિવાય આ સિકંદર પાસે બીજું કાંઈ જ નથી બેન. એક નાનકડું શું ગેરેજ છે, મામૂલી મિકેનિક છું, પણ આ નાનકડી કંકુને આંખો અપાવવા માટે બધું જ કરી છૂટીશ બેન. મારા ભૈલા, હું આટલો બધો બોજો તારા પર કેવી રીતે નાખું? હું મારું રડી ખાઈશ. अरे बहन, दाने दाने पे लिखा है खाने वाले का नाम. અને હું કોણ બોझ ઉઠાવનારો અને તું કોણ બોझ બનનારી. બસ બહેન બોલા, ખતમ હો ગઈ બાત. આ ઘર પણ આપણું છે અને મારું ગેરેજ પણ. બસ મહેનત કરશો અને રોટલા ખાશું. તું મને ગેરેજનું કામ શીખવીશ? અરે એવી તો હોશિયાર બનાવી દઈશ એક મહિનામાં કે કોઈ કહી ભી નહીં શકેગા કે તું ગામડાની ગોરી હતી. વિકી બેટા, ઘેર આવવાનો આ સમય છે. પણ બા, આટલી રાત સુધી તું શા માટે જાગે છે? વિકી, દીકરા આ વાત તો તને ત્યારે સમજાશે જ્યારે તારા લગ્ન થશે અને જ્યારે તું સંતાનોનો પિતા થશે. લગ્ન લગ્ન લગ્ન, બા મેં તને કેટલી વાર સમજાવી કે મને લગ્ન માટે આગ્રહ ન કર. વિક્રમ, જિંદગીમાં એક છોકરી દગો રમી જાય એટલે શું આખી સ્ત્રી જાત પ્રત્યે નફરત કરવાની ભાઈ? મામા, આ મારી અને અને બા વચ્ચેની વાત છે એમ જ ને? વચ્ચે બોલવા વાળો હું કોણ? હું તો તારી માનો મસીહી ભાઈ. હું ને મારો દીકરો તમારા આશરે પડ્યા છે એ વાત જ ભૂલી ગયો. બા, બહુ મોડું થઈ ગયું છે, હવે તું જઈને સુઈ જા, હું પણ જાઉં છું. મનુભાઈ, તમે જ એને કંઈક સમજાવો. હું તો સમજાવીને થાકી ગઈ. હજુ જમ્યો પણ નથી. પીધા પહેલા એ જમશે નહીં અને જમ્યા પહેલા પીતો રે જોવાનું કામ આ મનુ મામાનું. પીઓ ભાણા ભાઈ, પેટ ભરીને પીઓ. કબજાત, બેવફા, તારી યાદ મારો પીછો કેમ નથી છોડતી? કેમ નથી છોડતી? વિકી, હવે તો અઠવાડિયામાં આપણા લગ્ન પણ થઈ જશે નહીં? હારો માં, લગ્ન કરીને હું તને મારે ઘેર લઈ જઈશ અને પછી દુનિયાની કોઈ પણ તાકાત આપણને જુદા નહીં કરી શકે. હા વિકી, હવે તો જીવીશું પણ સાથે જ ને મરીશું પણ સાથે જ. રોમા, ડાર્લિંગ.
શું થયું? 11 વાગી ગયા. હું જાઉં છું. બાનો એકનો એક દીકરો ઘેર મોડો આવે ને એ બાને બિલકુલ પસંદ નથી. હું જાઉં. હા. જાઉં. હા. અને તું એ અહીં વધુ વાર રોકાય એ મને બિલકુલ પસંદ નથી વિકી. કેમ રમા ડાર્લિંગ, હા. બરાબર ને? તું બહુ સમજુ છે હો વિશ્વાસ. હા, એટલે તો મારી ફોઈએ મારું નામ વિશ્વાસ રાખ્યું છે, સમજી? છટ. આખી દુનિયાને મારા પર વિશ્વાસ છે, પણ મને તારા સિવાય કોઈના પર વિશ્વાસ નથી. વિશુ ડાર્લિંગ, વિકી સાથેના ખોટા પ્રેમના નાટક થયું તો કંટાળી ગઈ છું. હવે આ નાટકનો અંત દૂર નથી ડાર્લિંગ. જો સાંભળ, હા. આવતા સોમવારે તમારા લગ્ન થશે. હા. એ જ રાત્રે તમે હનીમૂન માટે આબુ જશો હા. અને રસ્તામાં તમારી કારનો એક્સિડન્ટ થશે. હા. એમાં તું બચી જશે અને વિક્રમ ખલાસ. ત્યાર પછી તું અને હું અને તું અને વિક્રમની લાખો કરોડોની સંપત્તિના માલિક આપણે બંને બની જઈશું. નાલાયક. એ બાપા, તું આટલી હલકટ હશે એ મેં સપને નહોતું વિચાર્યું. કાલ સવારે સૂરજ ઉગે એ પેલા તારા પાળેલા પુત્રને લઈને આ શહેર હંમેશ માટે છોડીને ચાલી જશે. નહીતર તમારા બંનેના ટુકડા કરી કૂતરાઓને ખવડાવી દઈશ. સમજી? બકવાસ છે, આ બધું જ બકવાસ છે. મોહબ્બત, વફાદારી, છૂટા છે આ બધા શબ્દો. શું છે મોહબ્બતના નામ પર કે જે પ્રાણ પૂરવાની બદલે મોત આપે? વિક્રમ, औरत એક રમકડું છે, એને ચાબી આપ ને ખૂબ નચાવ. એ પછી એને તોડી નાખ, મચાઈ નાખ. બાપા, હા, શરૂ થયું. હવે એક પછી એક બધા વાગશે અને બધામાં છોકરીઓના જ અવાજ રડકવા દે દીકરા, રડકવા દે. જેટલા છોકરીઓના અવાજ રડકશે ને એટલા કાવડિયા આપણા પલ્લામાં ખડકશે. એમ? હલો, કોણ? મીના? ના, હજી સાહેબ આવ્યા નથી. મેસેજ લખી લઉં. અચ્છા, ભલે ભલે. હલો, કોણ? સોના, ગાંધીનગર થી. બોલો બોલો. ના, હજી આવ્યા નથી. મેસેજ લખી લઉં. ભલે ભલે. હલો, કોણ? રીટા? હા, ના, હજી સાહેબ આવ્યા નથી. મેસેજ બોલો, લખી લઉં. ભલે. જગ્ગો, મારા કોઈ મેસેજ? ઘણા છે અને બધા જણ છે. 6 વાગે વિક્ટોરિયા ગાર્ડન મીના, 8 વાગે બોટ ક્લબ ગાંધીનગર સોના અને રાત્રે 10 વાગે હોટલ સિદ્ધાર્થ પેલેસ રીટા. પણ વિક્રમભાઈ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આટલા ઓછા સમયમાં પહોંચાશે? તું તારું કામ કરને. પેલીનો ટાઈમ શું? 6 વાગે. 6 વાગે? બહુ મોડું થઈ ગયું. બાય જગુ. હા જગુ, મારા કોઈ ફોન આવે તો મેસેજ લખી દે. હા, બાય બાય. જોયા છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તમને આરામની જરૂર છે. તમે આરામ કરશો ને એટલે સાજા થઈ જશો. બેટા અશોક, તું જાણે છે છતાંય કંઈક છુપાવી રહ્યો છે દીકરા. હું શું જાણું છું બા? એશ કે મારા દર્દની કોઈ દવા નથી, મારા માટે કોઈ ઈલાજ કામયાબ નહીં થાય દીકરા. શું બોલો છું બા? સાચું જ કહું છું બેટા. હવે તો માત્ર એક જ ઈચ્છા છે કે વિક્રમના લગ્ન થઈ જાય અને આ ઘરમાં બહુ આવી જાય. પણ મારું કહ્યું તો એ માનતો નથી. તું મારો ભાઈબંધ છે, તું જેને મનાવી લે ને.
નહીં તો આ વંશનો કોઈ વારસદાર નહીં રહે. એ મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. હા બા, હું તો એને સમજાવીને થાક્યો છું, પણ મારી એક વાત. નથી માનતો ખરું ને? અને હું એ વાત માનવાનો પણ નથી. અશોક, તું બાને ગમે તે સમજાવે, પણ હું લગ્ન કરવાનો નથી. વિકી, તું મારી સાથે ચાલ. હું તારી સાથે એક વાત કરવા માંગુ છું. શું છે? ચાલ ને મારી સાથે. અરે અરે અશોક, પણ શું છે? વાત તો કે. અશોક, વાત તો કે શું છે? આવ. વિકી, અહીં બેસ. હવે હું જે કહું તો હૃદય પર પથ્થર મૂકીને સાંભળ. યાર અશોક, લગ્ન બાબતની કોઈ. આ વાત મમ્મીની તબિયતની છે વિકી. મમ્મીની તબિયતની? હા. શું થયું છે મમ્મીને? હિંમત રાખીને સાંભળ વિકી. બાને લોહીનું કેન્સર છે. હા વિકી, એ સનાતન સત્ય છે, અને બા 6 મહિનાથી વધુ જીવી શકે એમ નથી. ઓ ભગવાન, આ તે શું કર્યું? અશોક, ગમે તેમ કર, પણ બાને બચાવી લે. અશોક, બાને બચાવી લે. કેન્સરનો હજી સુધી કોઈ ઈલાજ શોધાયો નથી વિકી. ડોક્ટર સાહેબ, ચિંતા કરવાનું કારણ નથી સિકંદર. બેબીની આંખો સારી થઈ શકે એમ છે. ખરેખર ડોક્ટર? હા ગૌરી, પણ ઓપરેશન ખૂબ જ જોખમ ભરેલું છે, અને એમાં એક જ ડોક્ટર સફળ થઈ શકે એમ છે. હા. કોણ છે? ડોક્ટર દેસાઈ આંખના સર્જન છે અને ખૂબ જ હોશિયાર છે. કેટલો ખર્ચ થશે ડોક્ટર? સહેજ 25,000 રૂપિયાનો ખર્ચ તો થઈ જશે ગૌરી. 25,000? ગમે તે થાય ડોક્ટર સાહેબ, કંકુની આંખનું ઓપરેશન અમે જરૂર કરાવીશું. આપણા નસીબે જબડા હોય ત્યાં ઈલાજ કરજો. ગોરી, એવું ન બોલ બેન. કંકુ માત્ર તારી જ નહીં, મારી પણ બેન છે. અને મારું ગેરેજ વેચે તો કેટલા પૈસા આવે એની તપાસ માટે જ ગયો હતો. બધું મળીને 10,000 રૂપિયા આવશે. પહેલા તેમને આશરો આપ્યો, સખાભાઈનો પ્રેમ આપ્યો, ને હવે અમારે ખાતર તારું ગેરેજ વેચો. એમનો પ્યાર કેવો હોય છે, એની કિંમત તો જેને બેન ગુમાવી એને થાય છે બેન. અને ગોરી, બેનના પ્યાર પાસે પૈસાની સીવી છે. અને જો દર વર્ષે મોટર બાઇકની રેસમાં પહેલો આવીને હું 10,000 રૂપિયાનું ઇનામ જીતી જાઉં છું. અરે આવતીકાલની મોટર બાઇકની રેસમાં પણ પહેલાની જેમ તારો બાઇક જીતવાનો છે. હા, ભગવાન કરે. મકરાણી. યસ બોસ. આ વખતે મોટરસાયકલ રેસમાં ન તો સિકંદર જીતવો જોઈએ, ન જીવવો જોઈએ. એમ જ થશે બોસ. હજી તો જિંદગીમાં કેટલી રેસ જીતવાની બાકી છે પહેલા. આટલામાં જ નિરાશ થઈ જઈશ. દુઃખ હારું નથી બેન, પણ દુઃખ એક જ વાતનું છે કે ટોની બેઈમાનીથી જીતી ગયો. હવે કંકુની આંખનું ઓપરેશન. અલ્લાહ કદાચ આવા જ બેઈમાનોનો મદદગાર થતો હશે. છી છી, આવું શું બોલે છે પહેલા? ભગવાનના કર્યા સામે સવાલ ઉઠાવનાર આપણે કોણ? અરે ભગવાન ક્યારે અને કેમ હસે છે એ કોઈ જાણી શકતું નથી. તું ચિંતા નહીં કર, હું ડોક્ટર પાસે જઈ કંકુ માટે આજીજી કરીશ. મને આજીજી કરવાથી શું વળશે ગૌરી? ઓપરેશન તો ડોક્ટર દેસાઈ કરવાના છે, અને ખર્ચ તો એટલો થશે જ. મારા હાથની વાત હોત તો હું જરૂર મદદ કરત. ઠીક છે.
આટલા બધા પૈસા કાના, તારી દયાનો પાર નથી. હવે હું કંકુનું ઓપરેશન કરાવીશ. મારી કંકુ જોઈ શકશે. અરે રાધાબેન, શું છે? કઈ નહીં, સિકંદરભાઈ ના તબિયત વિશે જ પૂછવા આવી હતી. એ તો દવાખાને ગયા છે. હા, ભલે. પણ ક્યારે આવશે? કેમ? બોલો ને, શું કામ છે? સ્વાર્થની મારી આવી છું બેન. આવતી અઠવાડિયે મારી એકની એક દીકરી ગંગાના લગ્ન લીધા છે. હા, હું જાણું છું. 5,000 નો ખર્ચ છે. સિકંદરભાઈએ કહ્યું છે ફિકર નહીં કરતા, પણ સિકંદરભાઈ પોતે જ પથારીવશ છે ત્યાં. તમે ફિકર નહીં કરો, સિકંદરભાઈ કહું છે ને એટલે જરૂર થઈ જશે. જોજો હો બેન, નહીં તો મારી દીકરીના લગ્ન અટકી જશે. એવું નહીં થાય, મારું વચન છે. તમે તમારે નિરાતે લગ્નની તૈયારી કરો. ભલે બેન, ભગવાન તમારું ભલું કરે. હું તમારા બંનેનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં ભૂલું. આ પૈસા નથી, મારી કંકુની આંખો છે. હા, ગંગાના જીવન સુખ છે. ગોરી, ચોરીના ધનથી મેળવેલું સુખ ખૂબ જ ભયાનક હોય છે. આપી દે પૈસા પાછા. ના ના, આ પૈસાથી મારા બધા સપના પૂરા કરીશ. અને જેના આ પૈસા ગયા છે, કદાચ એના બધા સપના અધૂરા રહી જાય તો છો રહી જાય. મારી કંકુની આંખોનો આધાર તો આ પૈસા જ છે. કદાચ કોઈના પ્રાણનો આધાર જ આ પૈસા ઉપર હોય તો કાલે તને ખબર પડે કે તે કરેલી ચોરીના કારણે કોઈ નિર્દોષ માર્યું ગયું તો શું દેખાડીશ તારી બેનને આંખો આપીને? તે કરેલી ચોરી, તું ચોર છે, 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 તું ચોર છે. શું વાત છે ગૌરી, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ? વ્યવસ્થા તો નથી થઈ ડોક્ટર, હમ? પણ જરૂર પૂરતા પૈસા મારા હાથમાં આપીને ઉપરવાળો મારી પરીક્ષા લઈ રહ્યો હતો. એટલે ડોક્ટર સાહેબ, હું મારી બેનને આંખો અપાવવાની આશામાં ને આશામાં ઈમાનનું એક ડગલું ચૂકી ગઈ હતી. હું મારી બેનના આંખના પ્રકાશને ખાતર કોઈને જીવનમાં અંધકાર નથી લાવવા માંગતી. શક્ય છે કે આની એને વધુ જરૂર હોય કે જેના આ પૈસા છે. જેના આ પૈસા? હા ડોક્ટર, આ પૈસા મારા નથી. આ પાકીટ મને તમારા દવાખાનામાંથી મળ્યું હતું, એમાં જ આ પૈસા હતા. અરે, આ તો વિક્રમની મમ્મીની પર્સ છે. ગઈકાલે એ લોકો અહીં આવ્યા હતા. ગૌરી, જેની આ પર્સ છે એને પૈસાની કોઈ જરૂર નથી, અને જેને ખરેખર જરૂર છે એ પૈસા પાછા આપવાની છે. મને પૈસાની સખત જરૂર છે, એ વાત ખરી છે ડોક્ટર, પણ કોઈ પણ સારા કામની શરૂઆત જો ખોટા કામથી થાય તો એમાં કોઈથી સફળતા ન મળે, અને વળી મળેલા ધનના તો રખવાડા થાય. એને પોતાનું સમજીને રાખીને લેવાય. આ પૈસા જેના હોય એને આપી દેજો. મળેલા ધનના તો રખવાડા થાય, એને પોતાનું સમજીને રાખીને લેવાય. આ પૈસા જેના હોય એને આપી દેજો. સિકંદર મોટર ગેરેજ? હે? અરે તું ગાડો થઈ ગયો છે? ગેરેજમાં ગાડીઓ મળે છે, બેરી થોડી મળે, અને એ પણ નકલી. તને મારા પર ભરોસો છે ને? ચાલ. સિકંદર, ઓ સિકંદર, સિકંદર, એ સિકંદર. સિકંદર ઘરમાં છે, એની તબિયત સારી નથી ને હું થાકી ગઈ છું એટલે સૂઈ ગઈ છું. બોલો, તમારું શું રિપેર કરવાનું છે? ગૌરી, હું ડોક્ટર છું. ડોક્ટર સાહેબ નમસ્તે. યાદ છે? તું ચૂપ રહે. ડોક્ટર તમે અહીં? હા ગૌરી, તારું જ કામ હતું. અમારે તારી સાથે થોડી વાત કરવી છે.
મારી સાથે શું? તું અંદર તો ચાલ. આવો. અરે બોલો, શું વાત કરવી છે? ગોરી, કોઈના જીવન મરણનો સવાલ હોય તો મદદ કરે ખરી? કેવી વાત કરો છો ડોક્ટર સાહેબ? હું એને મદદ ના કરું એ કેમ બને? હા તો જો આ છે વિક્રમ, મારો ખાસ મિત્ર છે. નમસ્તે. એની બા બીમાર છે. એમને કેન્સરનો ભયંકર રોગ છે. બિચારા 6 મહિનાના મહેમાન છે. બહુ તો પણ ડોક્ટર સાહેબ, એમાં હું શું કરી શકું એમ છું? ગોરી, વિક્રમ કેટલાક કારણોસર લગ્ન કરી શકે એમ નથી, પણ એની માં એમ ઈચ્છે છે કે એના લગ્ન જેમ બને તેમ જલ્દી થઈ જાય. એ તો હે જ ને, કઈ માને છે. છતાં વિક્રમ લગ્ન કરી શકે એમ નથી. કેમ? કઈ ખોડ ખાપણ? એ છોકરી, મોડું સંભાળીને બોલા. અશોક, હવે હાથ થાય છે. હો? પ્લીઝ વિક્રમ, બી રિલેક્સ પ્લીઝ. એ બિચારી ભોળી છે, એ હજી કંઈ સમજી નથી. સાચી તું કઈ સમજી નથી. હું કઈ સમજી નહીં ડોક્ટર. જો હું તને સાચી વાત કહીશ દઉં, ગોરી, અમારા મનમાં કોઈ પાપ નથી, પણ જો 6 મહિના માટે, માત્ર 6 જ મહિના માટે તું વિક્રમની નકલી વહુ બનવા તૈયાર થાય તો? હું શું વાત કરો છો? હા, તો એના બદલામાં વિક્રમ તારી બહેનની આંખોની સારવારનો તમામ ખર્ચ આપવા તૈયાર છે. ડોક્ટર સાહેબ, અમે ગરીબ માણસ કબૂલ, અમે નાના માણસ કબૂલ, પણ સાવ નાખી દીધેલા નથી. હો, મારા ઈમાનનો સોદો કરવા આવ્યા છો? અરે, શહેરમાં આવીને ઈમાનનો સોદો કર્યો હોત ને તો અત્યાર સુધીમાં એવી માલામાલ હોત કે મારી બેનની આંખનું ઓપરેશન પણ થઈ ગયું હોત ને ગાડી રિપેર કરવાને બદલે ગાડીમાં ફરતી હોત. હા. ગોરી, તું વધારે પડતું બોલે છે. જો ગોરી, તારી સાથે ઠગાઈ કરવાનો કે તારા ઈમાનનો સોદો કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. ઉલટાનું વિક્રમ તો સ્ત્રીજાત પ્રત્યે જ નફરત ધરાવે છે. ગોરી, એની વહુ થઈને તું એની સાથે રહીશ તો પણ તારી આબરૂ સચવાઈ રહેશે, એની હું તને ખાતરી આપું છું. મને મારી જાતને સંભાળતા આવડે છે ડોક્ટર સાહેબ. મારી સાથેની ઠગાઈની વાત નથી કરતી, પણ આની માના હૈયા સાથે જે છેતરપિંડી થવાની છે એની વાત કરું છું. એની જનેતાની આંખમાં ધૂળ નાખી મારે મારા જીવતરમાં ધૂળ નથી નાખવી. અરે, જે માણસ પોતાની માના સુખને કા સંસાર પણ માની નથી શકતો એવા માણસને ખોટા કામમાં મદદ કરવા હું તૈયાર નથી. ડોક્ટર સાહેબ, મારાથી કઈ વધુ પડતું બોલાઈ જાય એ પહેલા તમે જાઓ તો સારું. પતી ગયું ડોક્ટર સાહેબ? તો હવે ચાલો. હું નાકે જઈને આવું છું. હો, કેમ, કઈ લેવા જાય છે? રાખડી લેવા જાઉં છું તારા માટે. રાખડી મારા માટે? હા ભેલા, આ પહેલી જ રક્ષાબંધન છે કે જે દિવસે ભગવાને મને મારો ભાઈ આપ્યો. તું જોજે તો ખરો, હું તને રાખડી બાંધીશ કે તું ઝટ સારું થઈ જઈશ. હું હમણાં જ આવી. હા, वाला क्या तेरी कुदरत है. मारा जो खाली हाथ मानस ने आटલું સુખ, આટલું શકૂન આપ્યું. સિકંદરભાઈ, કેમ છે હવે તમને? હવે સારું છે. તમે માંદા છો છતાં તમને તકલીફ આપવા આવી છું. તમારી દીકરીના લગ્ન છે, મારે ધ્યાનમાં નથી રાધાબેન. ઇન્શાલ્લાહ બધી જ વ્યવસ્થા થઈ જશે, તમે ફિકર ન કરતા. ભાઈ, તમારો ઉપકાર માનવું એટલો ઓછો છે. તમે આરામ કરો, હું જાઉં છું. યા અલ્લાહ, આ નાચીસ તારો બંધો છે. આખી જિંદગી એક અચ્છા મુસલમાન બનવાની કોશિશ કરી છે અને કરતો રહીશ. રોજે રોજની નમાઝ જિંદગીની આખરી નમાઝ એટલા પ્યારથી પડું છું. આ દિન સુધી મેં તારી પાસે કાંઈ જ નથી માંગ્યું અલ્લાહ, પણ આજે માંગુ છું. બિચારી રાધા અને મારી નાની બહેન કંકુનું કામ કરી દેજે અલ્લાહ. હા સિકંદર, આજે તારી સાથે દોસ્તીનો હાથ મિલાવાયો છું. જે કંઈ બની ગયું છે એને તો ભૂલી જજે. ટોની, મારે તારી સાથે કોઈ દુશ્મની નથી. દુશ્મની છે માત્ર તારા ખરાબ કામો સાથે.
અલ્લાહ તાલા પાસે તારા દરેક પાપનો ઇકરાર કરી લે, એ જરૂર તને માફ કરી દેશે. અને ટોની, આજનો દિવસ તો ઘણો પાક છે. મિલાવાત. ટોની! સિકંદર, હવે તારા અલ્લાહને યાદ કરી લે. મકરાણી, ચલો. પહેલા હું રાખડી લઈને આવું એટલામાં આટલું બધું છેટું પડી ગયું. તારો જીવ લેનારો સાથે સાથે મને પણ મારતો ગયો. તારા પ્રેમ વિના હું કેમ જીવીશ મારા ભેલા? હું કેમ જીવીશ? ગોરી, તું અહીં? હા ડોક્ટર, હવે હું મનમાની કરનારી ગોરી નથી રહી. તમારી સામે ઊભી છે એ તો એક ચાવી વાળું રમકડું છે સાહેબ. લાચાર થઈને તમારી સામે ઊભી છે. કોઈની લાચારી પર ખુશ થવાનું મારા સ્વભાવમાં નથી ગોરી. બોલ, શું વાત છે? વાત એટલી જ છે સાહેબ કે મને તમારો સોદો મંજૂર છે. પણ અચાનક વિચાર બદલવાનું કઈ કારણ? અમારા ગરીબ માણસોના દરેક કામ પાછળ એક જ કારણ હોય છે ડોક્ટર, મજબૂરી, ગરીબી. અમારે વાત વાતમાં વિચારતો શું, પણ આખું જીવતર બદલવું પડે છે ડોક્ટર. અમે એવા કમનસીબ હોઈએ છીએ કે જ્યાં મીટ માંડીએ છીએ ત્યાં હરિયાળી પણ સુખારણમાં પલટાઈ જાય છે. જેનો આધાર લઈએ છીએ એ જ ભાંગી પડે છે ડોક્ટર, એ જ ભાંગી પડે છે. બધું
નકામું છે. એક પૈસો સાચો આધાર છે, એ સુખનું સાધન છે, એ સાચો ટેકો છે. મને પૈસા જોઈએ છે ડોક્ટર. ડોક્ટર, તમે કહો એની હું બનાવટી બહુ બનવા તૈયાર છું, પણ મને પૈસા આપો ડોક્ટર, મને પૈસા આપો. મને પૈસાની જરૂર છે, મને પૈસાની જરૂર છે ડોક્ટર. મને પૈસા જોઈએ છે. તરલા, યસ સર. અહીં આવતો. આવી. હું જે પ્રમાણે એક લેટર લખાવું એ પ્રમાણે એક લેટર તૈયાર કર. બોલો સર. મારી વાલી રાણી, તું આવે તો આપણે કરીએ ઉજાણી. અરે આખી ઓફિસમાં વેચીશું લાણી. ઉડાવું તારી પાછળ મારા બાપની કમાણી. કારણ તારી જવાની મારા દિલમાં સમાણી. લિખિતન તારા દિલનો રાજા જગડુ શાહ. સરનામું લખી લે. તરલા ત્રિવેદી, ટાઈપિસ્ટ, વિક્રમ ચેમ્બર્સ, આશ્રમ રોડ, અમદાવાદ. અચ્છા, તો આ પ્રેમ પત્ર તમે મને જ લખ્યો છે? તારા જવાબની રાહ જોઈશ. ટાઈપ કરીને જ આપજે. ટાઈપ કરીને શું કામ? એમને જ સાંભળો ને. બોલને, તારા જવાબની તો છેલ્લા 5 વર્ષથી રાહ જોઈ રહ્યો છું. મારા વાલા રાજા, બોલ મારી વાલી રાણી. તે હજુ મને નથી જાણી. હું છું બહુ શાણી, ભલભલાના હાથમાં નથી ફસાણી. ઉડાવ નહીં તારા બાપની કમાણી, નહીં તો લાફો મારીશ પાણી અને થઈ જઈશ પાણી જ પાણી. ઇડિયટ! બરબાદ થઈ ગઈ મારી જવાની. તેલના 210 રૂપિયા. બા, હવેથી તારે આ હિસાબ કિતાબ રાખવાની માથાકૂટ મટી ગઈ છે. હવે તો નિરાંતે બેસીને ધર્મ ધ્યાન કરવાનો વખત આવ્યો છે. દીકરા, ધર્મ ધ્યાન તો ત્યારે થશે જ્યારે આ તારો ભાઈબંધ ઘરમાં વહુ લાવશે. અરે મારા ભાઈબંધના પરાક્રમની તો વાત કહેવા આવ્યો છું બા. આ પાજીએ ખાનગીમાં એક છોકરી સાથે લગ્ન કરી લીધા છે. શું? લગ્ન? ખાનગીમાં? હા બા, એ છોકરી ગેરેજમાં કામ કરે છે. ગેરેજ વાળી? હા હા, કેમ ગેરેજ વાળીને ઘરવાળી કહેતા શરમ આવે છે? બા, એ તો સારું થયું કે એને પરણાવનાર ગોર મારો પેશન્ટ છે, એટલે મને આ વાતની ખબર પડી. વિકી, શું આ વાત સાચી છે દીકરા? બોલ ને બેટા, તું ચૂપ કેમ છે? બા, ગરીબ જાણીને તું એને નહીં સ્વીકારે એ સમજીને મેં તને નહોતું કીધું. અરે મારા ગાડા, તારી વહુને હું ન સ્વીકારું? જડજા, જલ્દી વહુને ઘેર લાવ. અરે બા, હું તો એને લઈને જ આવવાનો હતો, હા. પણ શું કરું, ગોરે કહ્યું કે વિદાય માટે આજે મુહૂર્ત સારું નથી. તો છઠ મોરો જોવડાવો ને જલ્દી મારી વહુને ઘેર લાવો. આલો પૈસા, હવે ગંગાના લગ્નની તૈયારી કરો. બેન, તને પગે લાગવાનું મન થાય છે બેન. આ શું કરો છો બેન? હું એને લાયક નથી. તમારું કામ થયું એ તો ઈશ્વરનો ઉપકાર, પણ મારું એક કામ કરશું? બોલ બેન, તું જે કહીશ તે કરીશ. કંકુને તમને સોંપીને જાઉં છું. અને ગયા પછી ડોક્ટર સાહેબ એને હોસ્પિટલમાં દાખલ ન કરે ત્યાં સુધી ધ્યાન રાખશું. તું જરાય ચિંતા ન કરીશ બેન, હું એને મારી સગી દીકરીની જેમ સાચવીશ. મહારાજ! આયો બા. અરે રઘુ! ઓ શંકર! બોલો બા. અરે શું કરો છો તમે બધા? એ લોકો આવતા જશે, બધું તૈયાર છે ને? અરે બેન, તમે શું કરવા નકામી ઉપાધિ કરો છો? બધું જ તૈયાર છે. હા, તમે શું કામ ઊંચા નીચા થાવ છો? ડોક્ટરે કહ્યું નથી કે તમારે વધારે ઉપાધિ નહીં કરવાની? હા, ચાલે ઉભા છો શું? જાઓ, જાઓ, તમારા કામે લાગી જાઓ. સાસરી જાજો દીકરી, સાસરી જાજો, કંકુવર્ણી સોહાગણ તે સાસરિયાના થાજો. સાસરી જાજો દીકરી, સાસરી જાજો, કંકુવર્ણી સોહાગણ તે સાસરિયાના થાજો. સાસરિયાના થાજો, સાસરિયાના થાજો. તને
ક્યાં છે મારી માં? અખંડ સૌભાગ્યવતી રહેજે દીકરા. મનુભાઈ, રૂપિયાની થાળી લાવો. લ્યો, આ ગરીબોને મંદિરમાં વેચાવી દેજો. કંકુની થાળી લાવો. બહુ દીકરા, આમાં તમારા પગ જમોળો. ધીરેથી પગ બોળો દીકરા. હા, ચાલો અંદર. ચાલો બેટા. ચાલ. હા, હવે તું દીકરા. મારા હાથના થાપા આવતા જતા તમને યાદ અપાવતા રહેશે કે તમારું સાચું સ્થાન આ ઘરમાં જ છે. ચાલો અંદર ચાલો. ચાલો બેટા. ઓ બેટા, આ તમારા સસરાજી છે, એમના આશીર્વાદ લ્યો. ચાલો હવે દેવ મંદિરમાં ચાલો. આપણા ઈષ્ટદેવ છે દીકરા. આ ઘરનો કારભાર સંભાળતા પહેલા એમના આશીર્વાદ લેવા જરૂરી છે. અખંડ રાખજે આ જોડું પ્રભુ. ક્યાં ગઈ? આ શું થતી છે? કપડા ઉતારીને ક્યાં ગઈ? ફરીથી કરાવશે આ છોકરી. બાથરૂમમાં? ગોરી, હે ગોરી, ગોરી, હે ગોરી. હે? અહીં સૂતી છે? ભગવાન, આ ભલાથી બચાવજે મને. બા તેમને બોલાવ્યા? હા બેટા, હજી આપણા ખાનદાનની એક વિધિ તો બાકી છે. કઈ વિધિ બા? કહું છું બેટા. જ્યારે હું વહુ બનીને આ ઘરમાં આવી ત્યારે મારા સાસુએ આ હાર મારા ગળામાં પહેરાવ્યો હતો. પણ બા? હા બેટા, 10 પેઢીથી દરેક સારા પ્રસંગોમાં આ હાર વહુના ગળાને શોભાવતો રહ્યો છે. પૈસાની દ્રષ્ટિએ તો એ ખૂબ કિંમતી છે જ, પણ આબરૂની દ્રષ્ટિએ તો એ અમૂલ્ય છે બેટા. આજ સુધી મેં એને સાચવી રાખ્યો હતો. આજના આ દિવસ માટે, આજની આ ઘડી માટે. આજથી હવે આના પર તમારો અધિકાર છે દીકરા. બા? હા બેટા. લ્યો લ્યો દીકરા, તિજોરીની ચાવીઓ. ચાવીઓ? હા, પણ તિજોરીની સંભાળ પણ હવે તમારે જ રાખવાની છે. લે આ 25,000 રૂપિયા તિજોરીમાં મૂકી દઈને ઘરનો કારભાર સંભાળવાના શુકન કરો. ને હું હવે લગ્નની તૈયારીઓ કરું છું. જી? લગ્નની તૈયારી? હા, હવે તમારા લગ્ન તો કરવા જ પડશે ને. અમારા લગ્ન? એ તો થઈ ગયા. હા, થઈ ગયા. મૂંગા મૂંગા 4 ફેરા ફર્યા ને તે લગ્ન કહેવાતા હશે. અરે મારા એકના એક દીકરાને તો એવી રીતે પરણાવીશ કે આખા શહેરને એનો લાવો મળે. પણ બા? પણ અને બણ, હવે હું તારી એકે વાત સાંભળવાની નથી વિકી. હું કાલે જ ગોર મહારાજને તેડાવું છું ને લગ્નનું મુહૂર્ત જોવડાવું છું. ધન મકર કુંભ. શું ગોરજી, આ 1 કલાકથી આવડું મોટું ટીપણું કાઢીને મુહૂર્ત જોવા બેઠા છો? આ કેમ કશું બોલતા નથી? હવે શું બોલું બા? આમાં કઈ બોલવા જેવું છે જ નહીં ને. અરે બા, આ 6 મહિનામાં લગ્ન તો શું, પણ નવા કપડા ખરીદવાનો યોગ નથી. કાર ચોકડ્યું અને મૃત્યુયોગ.
બા જો 6 મહિનામાં લગ્ન થશે ને તો માઠા પરિણામ આવે બા, માઠા પરિણામ. ના ગોરજી ના, મારે તો આ એકનો એક દીકરો છે ને આ એકની એક દીકરી, ને આમ એ ક્યાં કુંવારા છે. જવા દો, 6 મહિના પછી નિરાતે. હું તો બા તું પણ શું આવા વહેમમાં ફસાય છે? મહારાજ, હું આપ શુકનમાં માનતો નથી. તમે એક જ અઠવાડિયામાં લગ્નનું નક્કી કરો. હા હા મહારાજ, અઠવાડિયામાં જ પતાવી દો. ગોરજી, આની વાત ઉપર ના જશો. મારા રોયા બંને નાસ્તિક છે, નાસ્તિક. સારા કામ તો સારા શુકનમાં જ થવા જોઈએ. લગ્ન 6 મહિના પછી કરીશું. છેલ્લી સલામ સાહેબ, આપણને એના ફાવે. ગોરી, તું આવી રીતે જઈશ તો મમ્મીને શું જવાબ આપીશ? એનો વિચાર અઠવાડિયામાં મારી સાથે લગ્ન કરવાની વાત કરતા પહેલા કરવો તો. શું ધારી છે મને? હે, માની મમતાની ખાતર ખેલ દિલીથી આ નાટક ખેલી રહી છું, એટલે શું તમે એમ માની બેટા કે હું તમારી સાથે પરણવા તૈયાર છું? તું મારી સાથે પરણવા તૈયાર નથી? તું મારે લાયક છે ખરી? ના સાહેબ, હું અને તમારે લાયક. ક્યાં તમે દારૂ પીને છાકતા થનારા છેલ બટાવ, અને ક્યાં અમે કુટેવ વિનાના રાગ ગરીબ. ક્યાં તમે औरतને એક ચાવી આપેલું રમકડું સમજનારા શ્રીમંત, અને ક્યાં અમે પારકા માટે પણ જાન આપી દેનારા પામર માણસો. આપણો મેલ ન જામે સાહેબ. જો છોકરી, લગ્ન કરવાનું મારો પણ કોઈ ઈરાદો નથી, સમજી? આ તો મમ્મી આપણને એડે મેડે પરણાવી ન દે એ માટે ગોર મહારાજને લાંચ આપીને ફોડ્યા હતા. બાકી બીજું પણ કારણ હતું. કયું કારણ? તારી ખાનદાનીનું માફ કાઢવાની લાલચ જતી ન કરી શક્યો. મારી ખાનદાની સાથે તમારી શું નિસ્બત? અરે મારે જોવું હતું કે તું પણ બીજી સ્ત્રીની માફક એક જ અઠવાડિયામાં પૈસાદાર થવા મારી સાથે લગ્ન કરવા તૈયાર થાય છે કે નહીં. એ સાહેબ બેટા, ગોરી ગોરી, દીકરા રિસાઈને તું ઉપર કાં ચાલી આવી? નહીં તો. અરે છોકરાઓ, તમે કોણ જાણે ક્યારે મોટા થશો. તમારા લગ્નનો લાભો ન મળ્યો તો શું થયું? તમે આનંદથી રહો એ જ મારે મન તો ઘણું. તમારા લગ્નમાં જે ધામધૂમ કરવી હતી એ અમે તારા શ્રીમંતમાં કરીશું. શું થયું બેટા? હું જરા બહાર જઈને આવું છું. ગાંડો છે ગાંડો. શું જુઓ છો બા? દીકરા, તે મારા વિકીને પ્રેમના બંધનમાં તો બાંધ્યો, પણ વ્યસનના બંધનમાંથી જ નથી છોડાવ્યો. જી હા, સોનાની થાળીમાં લોઢાની મેઘ જેવી એક જ બુરી આદત છે એને, દારૂની લત. એની આદતથી તો મારો જીવ કળીએ કળીએ કપાય છે. દીકરા, તારા પર સગી દીકરી જેવો સ્નેહ છે તો માં તરીકે કહેવાનો મને પણ હક છે. એની આદત છોડાવ તો તારો મોટો ઉપકાર થશે બેટા. એમાં ઉપકાર શેનો? હું પ્રયત્ન શું છોડાવીને જ રહીશ. મારી દીકરી, ગોરી, એ ગોરી, શું છે? આ બાટલી ક્યાં ગઈ? મેં કબાટમાં મૂકી દીધી. કબાટમાં? શા માટે? જુઓ સાહેબ, 100 વાતની એક વાત. જ્યાં સુધી હું આ ઘરમાં છું ત્યાં સુધી બોટલ નહીં પેસવા દઉં. આજથી દારૂ બંધ. તારી આ મજાન, હવે તું મારી સામે ફટાફટ બોલવા માંડી. તારી હેસિયત સમજી લે ગોરી. તારો વળી મારા પર કયો અધિકાર છે કે મારે શું કરવું ને શું ન કરવું એ તું નક્કી કરે? નક્કી કરવા વાળી હું કોણ? હું તો આ ઘરમાં 6 મહિનાની મહેમાન છું સાહેબ. પણ એટલું તો વિચાર કરો કે તમારી માં તો આ દુનિયામાં 6 મહિનાની મહેમાન છે. ગોરી, એ તમારી સગી માં છે સાહેબ. એના સુખને ખાતર તમે આવડું મોટું નાટક કરવા તૈયાર થયા છો, અને એક નાનકડી કુટેવ એના ખાતર તમે 6 મહિના માટે છોડી નથી શકતા. ન છોડો તો ભોગ તમારા. હું તો આ ઘર છોડીને જ જાઉં છું. હવે જાય જેને જવું હોય. વંદે જગતગુરુ
ગોરી, શું વાત છે બેટા? એક સારા સમાચાર આપું તો શું ઇનામ આપશો? હા, બધું તારું જ છે ને દીકરા, પણ સારા સમાચાર તો શું આપવાની હતી એ તો કે. એમણે દારૂ છોડી દીધો છે. ખરેખર? હા માં. જોયું બેટા, જે વસ્તુ માની મમતા ન કરી શકી એ પત્નીના પ્રેમે કરી બતાવ્યું. એવું નથી માં, એમણે માની મમતાની ખાતર જ દારૂ છોડ્યો છે. તમારા સમ. જે જોઈએ તે માગી લે બેટા. આપશો માગી તો જો. તો મારી માથે હાથ મૂકીને એવા આશીર્વાદ આપો કે જાણે અજાણે થયેલા બધા જ પાપ ધોવાઈ જાય. બેટા, મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે છે દીકરા. માં, હા, પણ આજે રાત્રે તું બની છનીને તૈયાર રહેજે. કેમ? તારા લગ્નની ધામધૂમ તો કરી શકાય નથી, પણ વ્યવહારમાં તો રહેવાનું છે ને. તારા લગ્નની ખુશાલીમાં આજે ઉત્સવ ગોઠવ્યો છે. સગા સંબંધી સૌને તેડાવ્યા છે. જ્યારે નાના હતા ત્યારે ઘર ઘરની રમત રમતા હતા. જાણતા હતા કે રમત ખોટી છે, છતાં એકબીજામાં ઓતપ્રોત થઈ જતા. ને આજે પણ એવી જ રમત ચાલી રહી છે. કોણ જાણે આનું શું પરિણામ આવશે. શું જોયે છે તારે? સિંદૂર. એમ કે ને, આલે. ગોરી, વિકી બેટા, એનો બિચારીનો હાથ દુખે છે. તું તારે જ હાથે સિંદૂર પૂરી દે ને. જી જી. ગોરી, જોયા શું કરે છે? આપ એને સિંદૂર. અરે વિકી, વિચાર શું કરે છે બેટા? એનું સૌભાગ્ય તો તું જ છે. પૂરી દે એની સેથીમાં સિંદૂર. અખંડ સૌભાગ્યવતી રહો. તું અહીં? રામ રામ ગોરીબેન. તું અહીં શા માટે આવ્યો? ગોરી, તને- કોણ છે આ ભાઈ બેટા? ભાઈ છું માજી. આ મારી પિતરાઈ બહેન થાય. એમને ઉપર લઈ જા. ભાઈ બેન વાતો કરવાની રાતે. હું ચા નાસ્તો મોકલું છું. જી. ચાલો નાસ્તો કરાવું. આવો આવો. માં તો નાસ્તો કરાવતા કરાવશે, પહેલા મારા હાથનો નાસ્તો ચાખી લે ને. મજા આવી ને? છોકરી ગરમા ગરમી થશે એમ ધારીને જ આવ્યો તો. ચાલ્યો જાય અહીંથી. આ ટોનીનો અડ્ડો નથી, ખાનદાનનું ઘર છે. અરે બેન, જેમ અડ્ડામાં કોકવાર ખાનદાની દેખાય છે, એમ ખાનદાનના ઘરમાં પણ કોકવાર આડોડાઈ દેખાય. કહેવા શું માંગે છે? એ જ કે આ ઘરમાં તું નકલી વહુ બનીને આવી છે એની મને ખબર છે, પણ આ વાતની જાણ બિચારા માજીને થાય તો ટપ દઈને ટપી જાય. રામ બોલો ભાઈ રામ. હું એવું થવા દઈશ? એવું તું માને છે? નથી માનતો? અરે એટલે તો આવ્યો છું. હવે આ વાત કેટલા જણ જાણે છે? એક તું અને બીજો હું.
अरे तेरा तो हुआ, अब मेरा क्या होगा? એટલે બેન સુખ સાહેબીમાં માલે અને ભાઈ નવા બકરા ગોતવા માટે સ્ટેશન પર ખાસડા ઘસે. આ તે કઈ સારું લાગે? ના ના તું જ કે સારું લાગે. અને મારું મોડું કેવડું સાવ આવડું માત્ર 1000 રૂપિયામાં બંધ થઈ જાય. તમે કોણ? મામો, મનુ મામો. આ મોડું બંધ કરવાના 1000 લીધા, હવે મોડું ખોલવાના 10,000 નથી જોઈતા? 10,000? હા, આ ભાડુતી વહુની ભોળી સાસુ સાચે સાચ મારી માસીની દીકરી થાય છે, સમજો? તારા જેવું બખડ જંતર નથી. એની આગળ મોડું ખોલવાની વાત કરું છું. પણ આવા ઉઘાડામાં આ વાત? ના, આપણે યોજના કરીએ ઢાકેલામાં મિલાવ હાથ. ચાલ. અમારા પ્રભુ હરનાથ. ગોરી ગોરી બા બા શું થયું બા? બા રાહો મહારાજ, બાને ઉપર રૂમમાં લઈ જાઓ, હું ડોક્ટરને ફોન કરું છું. अशोक, વિકી, વિકી બેટા, बा તમે બધા થોડી વાર માટે બહાર જાઓ. મારે કોરી સાથે વાત કરવી છે. કોરી, જી અહીં આવ બેટા. જી મારી પાસે આવીને બેસ. આવ બેટા. આ બધાને બહાર શા માટે મોકલ્યા તે તું જાણે છે? ના બા, આ હાથમાં કંકુ રંગીને આ ઘરના બારણે તારા તાપા જડાઈ ગયા છે બેટા. હા બા, પણ આ હાથમાં ખરેખર હજી મહેંદીનો રંગ નથી લાગ્યો. આ કંકણ, આ મંગળસૂત્ર સાચા નથી એની મને ખબર હતી. તમારા બંનેના લગ્ન નથી થયા એ હું જાણું છું. બા માં આગળ દીકરી ખોટું બોલે તો પાપ લાગે. હો ના બા, અમે જે કંઈ કર્યું એ તમારી ખુશી માટે જ કર્યું હતું. બેટા, મેં દુનિયા જોઈ છે. જ્યારે મેં તને જોઈ ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારા દીકરાને સાચવી શકે એવી તું એક જ છે. પણ એ કેમ બને બા? મેં તમારા સ્વાર્થને ખાતર આ લગ્નનો દેખાવ કરેલો, અને અમે ક્યાં એ અને ક્યાં હું ગરીબ. બેટા, સ્ત્રીની તો એક જ મૂડી હોય છે, સારા સંસ્કાર. મને રાજી રાખવા ત્યાં બધો ખેલ રચ્યો, વિક્રમને સુધાર્યો. તો છેલ્લે એટલું વચન આપ કે તું વિક્રમ સાથે લગ્ન પણ કરીશ. પણ એ મારા હાથની વાત નથી બા, મારા હાથની વાત નથી. પણ બેટા, મારા એવા આશીર્વાદ ઉતરશે તારા પર કે વિક્રમને તારી સાથે લગ્ન કરવા જ પડશે.
પણ તું એનો સતવારો તે છોડ કે દીકરા સાહેબ ચાવ્યો. ગોરી, કેટલું સારું થયું નહીં? કંકુની આંખનું ઓપરેશન સફળ થઈ ગયું. હવે તો 1-2 દિવસમાં એની આંખનો પાટો પણ ખુલી જશે. હા ગોરી, અમારા માટે તે જે કંઈ કર્યું છે એ માટે અમે તારા ખૂબ ખૂબ ઋણી છીએ. તારો ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ. એમાં ઉપકાર છે નો. મેં જે કંઈ આપ્યું છે એના બદલામાં મને કેટલું મળ્યું છે એનો તમને અંદાજ નથી. ગોરી, તું જાય છે? ગોરીબેન, હવે તમે આ ઘર છોડીને જવા માંગતા હો તો પણ નહીં જઈ શકો. કેમ? કારણ કે બાના વિલ પ્રમાણે આ ઘરની તમામ મિલકતના એકમાત્ર વારસ તમે જ છો. શું વાત કરો છો? હા, આ બધી જ મિલકત તમારા નામે કરતા ગયા છે. મારા નામે? આ રહ્યું બાનું વસિયતનામું. લ્યો બેન. બેટા, તારા પર મારા એવા આશીર્વાદ ઉતરશે કે વિક્રમને તારી સાથે લગ્ન કરવા જ પડશે. હેલો, કોણ? આપો. ગોરી, તારો ફોન. જી હેલો, શું છે? તારી બેન મારા કબજામાં છે. હા, જો એને જીવતી પાછી જોવી હોય તો રૂપિયા 10 લાખ લઈ મારા ગોડાઉનમાં આવી જા. સમજી? પણ મારી પાસે હું તારી કોઈ વાત સાંભળવા નથી માંગતો. હમણાં ને હમણાં જ. ગોરી, કોનો ફોન હતો? શું વાત છે? કઈ નહીં. ગજબ થઈ ગયો દીકરા વિકી, ગજબ થઈ ગયો. શું થયું? દીકરા, તારી ગોરી તો કોઈ ગુંડાની સાથે ભળેલી છે. એના ફોન ઉપરની બધી વાત મેં અંદરના ફોન ઉપરથી સાંભળી. એને 10 લાખ રૂપિયા લઈને બોલાવી છે. અહીંથી નીકળે પહેલા એને રોકો. ગોરી, ક્યાં જાય છે? અને આ બેગમાં શું છે? એ સવાલ ના પૂછો તો સારું. શું? આ ઘર મારું છે. જી ના, હવે આ ઘર મારું છે અને આ મિલકત પણ. ગોરી! જોયું ને? આખરે એની જાત બતાવી ને. અશોક! વિકી, ચાલ મારી સાથે. આખરે ફસાઈ. બંધ કરી દે લાઈટ. હવે જો ગોરી પૈસા લીધા વિના અહીં આવી તો એની બેનની આંખો આ લાઈટની સામે જ ખોલી નાખીશું. આવ ગોરી, આવ. બહુ સારું કર્યું ગોરી કે અક્કલ વાપરીને તું એકલી જ આવી. જો કોઈને સાથે લઈને આવી હોત
તો ન તું જીવતી રહી હોત ન તારી બેન. મોચીબુલ તું આવી ગઈ. કંકુ ચપ. કંકુ તું ગભરાઈશ નહીં હો. એક લાચાર છોકરીના અંધા પાની ઓથે લપાઈને ત્રાડો નાખનારા તારા જેવા કેટલા બહાદુર હોય છે હું જાણું છું. અરે ગલીમાં તો કૂતરા પણ સાવજ થઈને ફરે. અને કેટલાક બિચારાને અવાજ ઉઠાવવા ગલી તો શું ઘરબાર પણ નથી હોતા. અરે કોઈની મરતી માના દિલ સાથે દગો કરીને બનાવટી વાવ બનીને રહેવું પડે છે. સમજી? ચૂપચાપ બેગ મને સોંપી દે. અરે આ પૈસા ખબરદાર જો આ બેગને હાથ લગાડે. સાહેબ. હા, અરે આના જેવા 10 ગરીબોની આખી જિંદગીની કમાણી ભેગી કરો ને તોય 10 લાખ રૂપિયા ના થાય. અને તું અમારી આવડી મોટી રકમ તારા મવાલી આવને સપ્પા તૈયાર થઈ જાય. મામા તારા દિવસો ભરાઈ ગયા છે. હાલ. વિક્રમ, ગોળી ચલાવવાની કોશિશ કરી તો આ છોકરીની આંખનો પાટો લાઈટની સામે ખોલી નાખી. ટોની નહીં સાહેબ નહીં. ગોરી, જે બેનની આંખોને માટે તે તારી જિંદગી જોખમમાં નાખી છે એ જ બેનને જો તારે બચાવી હોય તો વિક્રમને કહે કે બેગ અને પિસ્તોલ મને સોંપી દે. સાહેબ સાહેબ વિચારો નહીં સાહેબ એ બેગ એને આપી દો. હા નહીં તો આ પટ્ટી અને સામે લાઈટ. નહીં ટોની નહીં. મારી બેનની જિંદગી બરબાદ થઈ જશે. ટોની નહીં. ભગવાનને ખાતર ટોની નહીં. હું હાથ જોડું છું. એવું નહીં કર ટોની. સાહેબ સાહેબ મારી બેનની જિંદગી તમારા હાથમાં છે. એને બચાવી લો. એ જો આંધળી થઈ ગઈ તો એનું ચિંતન નરક થઈ જશે સાહેબ. એનું ચિંતન નરક થઈ જશે. ટોની પૈસાની બેગ પણ મને સોંપી દે. કોઈ પોતાની જગ્યાએથી હલશો નહીં. ઇન્સ્પેક્ટર, ખબરદાર કોઈ હલ્યું છે તો બધા પોતપોતાની જગ્યા ઉભા રહો. કમ ઓન, અડપ. સાહેબ, યુ આર અંડર અરેસ્ટ. નાના સાહેબ અમને ક્યાં પકડો છો ભાઈ સાહેબ? અરે ખરી ચોર તો આ છોકરી છે. અમારા 10 લાખ રૂપિયા બેગમાં ભરીને પેલા ગુંડાને આપવા આવી હતી સાહેબ. સાહેબ આ માણસ જુઠ્ઠું બોલે છે. જોઈ લો આ બેગ એટલે હકીકત ખબર પડી જાય. ગરીબ જાણી આડ ચડાવવા નીકળ્યા છો. જોઈ લીધું? ખાલી લ્યો આ બિલ. તમારી માએ જે મિલકત મારા નામે કરી હતી તે મેં રાજી ખુશીથી તમારા નામે કરી આપી છે. 10 લાખની શું વાત કરો છો સાહેબ? મારા મનમાં જો પાપ હોત ને તો પારાવાર ધન પચાવી પાડ્યું હોત. ચાલો બધા અંદર ચાલો. ચાલ ચાલ ચાલ. ગોરી, કંકુને દવાખાને લઈ જઈએ. ગોરી, પણ મારી વાત તો છોડો સાહેબ. તમે ખરેખર औरतને ઓળખી નથી શકતા. જેના પર ભરોસો ન કરવો જોઈએ એના પર તમે ભરોસો કરો અને જેના પર ભરોસો કરવો જોઈએ એના પર ના કરો. અરે અમે ગરીબ જરૂર છીએ પણ ચોર નથી સાહેબ. ગોરી, હું તારા વિના નહીં જીવી શકું. અને તું પણ મારા હૈયા પર હાથ મૂકીને કે
તું મારા વિના જીવી શકીશ? નહીં ગોરી, નહીં. દૂરથી નજદીક આવવું જેટલું સહેલું છે એટલું જ નજદીક આવીને દૂર જવું મુશ્કેલ છે. વિક્રમ, હા ગોરી, હા ગોરી.